અમેરિકા, ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે, જેની આપણે ગેસની સમસ્યા આવી રહી છે, જેના વિશે આપણે થોડુંક જાણીશું. ગેસમાં 1955નો એક્ટ શરૂ કરવાનો છે, જે કોરોના વચ્ચે શરૂ કર્યો હતો. નેચરલ ગેસ ફાળવણી માટે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 શરૂ કર્યો છે, જે આપણે કોરોના વખતે પણ લાગુ કર્યો હતો. જેના વિશે કોઈ પણ ગેસ સંગ્રહ કરી શકશે નહીં. ભાવ નિયંત્રણ, કોઈ પણ ભાવ વધારી શકશે નહીં. વધારશે, નિયંત્રણ કરશે તો સજા થશે. છેલ્લા 6 મહિનામાં જેટલો ગેસ ઉપયોગ કર્યો હશે તેની સરેરાશ આપને ગેસ મળશે. અને વાત કરીએ તો સ્ટેટ ઓફ હોર્મોન્સની, તો આ ઇઝરાયલ દેશ છે, આના કારણે યુદ્ધ થયું છે. સ્ટેટ ઓફ હોર્મોન્સ ઇઝરાયલે બંધ કરી દીધો છે, જે 33 કિલોમીટરનો પટ્ટો છે, જ્યાંથી વિશ્વનો 20થી 18% ગેસ, ક્રૂડ ઓઇલ ઉત્પન્ન થાય છે. આપણે ભારત ત્યાંથી 33થી 40% ગેસ લાવીએ છીએ. આપણે ભારત ગેસ લાવે છે ક્વાડ અને યુનાઇટેડ આરબ અમીરાતમાંથી 33થી 40% ગેસ આયાત કરે છે, જે ત્યાં પાર્શિયન ગલ્ફમાંથી ટ્રક આવીને સ્ટેટ ઓફ હોર્મોન્સમાં થઈને ગલ્ફ ઓફ ઓમાનથી અરબમાં થઈને ભારતમાં આવે છે. ભારતથી પાકિસ્તાન, પાકિસ્તાનથી અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનથી ઈરાન બોર્ડર લાગે છે. જો સ્ટેટ ઓફ હોર્મોન્સને યાદ રાખવું કોને કોને જોડે છે, પાર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે. તેને સ્ટેટ ઓફ હોર્મોન્સ ને પાર્શિયન ગલ્ફને અડીને આવેલા દેશ ઈરાન, બહેરીન, ક્વાટ, સાઉથ અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત અને ઓમાન છે. ખાસ યાદ રાખજો.